ગઢડા શહેરમાં સિટી સર્વેની ઓફિસ નિયમિત ખુલે તેવી આપ પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં સ્થિત સિટી સર્વેની ઓફિસ નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સંસ્થા છે. આ ઓફિસમાંથી નાગરિકોને મિલકત સંબંધિત મહત્વના દસ્તાવેજો જેમ કે પ્રોપર્ટી કાર્ડ, મિલકત દાખલાઓ, માલિકીની પુષ્ટિ કરનાર દસ્તાવેજો વગેરે મળે છે. આવા દસ્તાવેજો લોન મેળવવી હોય કે મિલકત વેચાણ ખરીદી જેવી નિયમિત કામગીરી માટે ખૂબ જ જરૂરી હોય છે. ગઢડા શહેરમાં સતત વસ્તી વધી રહી છે. નવા ઘરો, દુકાનો તથા મિલકતો બનતી જાય છે. તેમજ આવી પરિસ્થિતિમાં જો સિટી સર્વેની ઓફિસ પૂરતા દિવસો કામ નહીં કરે તો નાગરિકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. હાલમાં એવું જોવા મળ્યું છે કે ગઢડાની સિટી સર્વે ઓફિસ મહિનામાં માત્ર 4 વખત જ ખુલે છે, જ્યારે સામાન્ય સમયમાં આ ઓફિસ દરરોજ ચાલુ રહેતી હોય છે. આ બાબતે ગંભીરતાથી જોતા ગઢડા શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ચેતનભાઈ ત્રિવેદી દ્વારા આ મુદ્દે જાહેરમાં માંગ કરવામાં આવી છે. તેઓએ મીડિયા સમક્ષ સ્પષ્ટ જણાવ્યું છે કે આમ નાગરિકોની તકલીફો સંજીવી શકે એ કામ સરકાર અને સ્થાનિક તંત્રનું છે. જ્યારે લોકો મળતાવડા દસ્તાવેજો માટે એક અઠવાડિયા રાહ જુએ છે ત્યારે તેમનો ધૈર્ય તૂટી જાય છે. તેમણે આગળ ઉલ્લેખ કર્યો કે સિટી સર્વેની ઓફિસ દરરોજ ખુલ્લી રાખવી જોઈએ, જેથી લોકો પોતાની જરૂરિયાત મુજબ સમયસર દસ્તાવેજો મેળવી શકે. હું ચેતનભાઈ ત્રિવેદી, આમ આદમી પાર્ટી ગઢડા શહેર પ્રમુખ અને વ્યવસાય વકીલાતનો વ્યવસાય કરું છું. આ ગુજરાત સરકારના વાઇબ્રન્ટ ગુજરાતમાં, વિકાસશીલ ગુજરાતમાં ગઢડા તાલુકાના 76 ગામડા ધરાવતો તાલુકો છે અને આ ઓફિસ મહિનામાં માત્ર 4 દિવસ જ ખુલે છે તેવી વિકાસશીલ ઓફિસ છે. આ ઓફિસની અંદર મિલકતના દસ્તાવેજો થાય અને જેના મિલકત એકાબીજાના નામે થાય, વારસાઈના કામો, તમામ કામો આ ઓફિસની અંદર થાય છે. અને આ ઓફિસ માત્ર મહિનામાં 4 દિવસ ખોલે છે, જેના કારણે અરજદારોને બહુ મોટી હાલાકી પડે છે. અલગ અલગ કામો સબબ જરૂરિયાત હોય છે, ડોક્યુમેન્ટ સમયસર મળી શકતા નથી. ધારો કે કોઈ વ્યક્તિએ દસ્તાવેજ કરાવ્યો તો તેની એન્ટ્રી પડાવવી ફરજિયાત છે, તો જે એન્ટ્રીના કામો જે સમયસર થવા જોઈએ તે થતા નથી અને લોકોના કામે ટલ્લે ચડી રહ્યા છે. તો આ બાબતે ઉપલા અધિકારીઓ તાત્કાલિક ધોરણે પોતાની નિંદ્રામાંથી જાગે અને આ ઓફિસ છે જે મહિનામાં માત્ર 4 દિવસ ખુલે છે અને બાકીના વર્કિંગ ડેમાં માત્ર તાળા જ મારેલા હોય છે, તો આ ઓફિસ તાત્કાલિક સમયસર ડેઇલીના રૂટીન કાર્ય પ્રમાણે ખુલે તેવી આ મીડિયાના માધ્યમથી હું રજૂઆત કરું છું. અને અમે આ બાબતે લેખિત પણ ડેપ્યુટી કલેક્ટર શ્રી અને કલેક્ટર સુધી રજૂઆત કરવાના છીએ. તો તાત્કાલિક ધોરણે અધિકારીઓ આ બાબતે આગળની કાર્યવાહી કરીને આ ઓફિસ નિયમિત રીતે ખુલે તેવા પગલાં ભરે.